ગામમાં હવે કોઈ આપણનો કોઈ ધડક કરે એવો નહીં. ગામમાં તમારે બધાનું આપણું કરી નાખ્યું હ. પણ આ ઘણા વાર થઈ ગયો, એ 5-6 વાર થઈ ગયો હાટુના ઘેર જઈએ. હાટુના ઘેર જઈએ, થોડુંક કદાચ સારું ખાવાનું બનાવે તો ખાઈને થોડા ઘણા પૈસા ઉછીના આલી તો પૈસા લેતા એ હાટું કોક ટેકો કરો તો. પણ હાટુના ઘેર જઈએ કોક ટેકો કરો તો. રસ્તા પર તો આવી ગયા. હવે સાધન કોઈ મળે તો જતા રહી સીધા. સાધન તો આપશે જ. ભાઈ આભાર તમારો હો ભાઈ. આવી ગયું હાટુભાઈ નું ઘર. હવે હાટુ તો હા હાટુભાઈ તો ઠાઠ છે. આ બેઠા કે હાટુભાઈ? આવરા આવરા હાટો. એ આયા તા. ચોથી નવરાઈ મળી તમને ઘણા દાડે. એટલે હું તો 5-6 વાર થઈ ગયા તા હાટુભાઈ ને. હું તો મળતા હોઉં જઈને. બરાબર. આ લુખ્ખો મારો હાટુ ચોથી અચાનક આવી ગયો હોય એમ રબડ તો આવ્યો છે. હાટુ બેહો. તઈ બેહો. પાણી પીને પીવાનું છે. ભાઈ એટલે આ તો પાણી તો પીવાનું જ હશે કે. એવું છે એમ? હા. એ છોકરા તાર મહો આયા પાણી લાવજે. અરે તાર મહો આયા ઘણા દાડે. ભણ્યો ખાસો મોટો થઈ ગયો ને ભાઈ. હા ઘણા દાડે આયા તમે. હા ખાસો મોટો થઈ ગયો ભાઈ છોકરો. મોટો થાય છે કે તમે છો નવરાઈ મળે આપવાની. લે ભાઈ મૂકતા પોણી ગ્લાસ મૂકતા ને ચા બે પીને આયા પીવાની છે. લ્યા મારા બેટા આ લુખો ને લુખો જ છે. આની કોક તો દવા કરવી પડશે. આ ભણ્યો મોટો થઈ ગયો એનો વેતરી તો નાખીએ. ચા તો પીવી જ પડશે કે તાણા રસ્તામાં ચો ચા હાટુ તમે આયા પણ મારે તો યાર બહાર જવાનું હતું. બહાર જાવું? હા લ્યા તાણા હું તો હવે એ ભમરાજી. હા ભમરાજી ને? એ આવરા મહેમાન આવરા ભમરાજી. હા મહેશજી. હા ઘણા દાડે ભૂલા પડે મહેમાન. ઘણા દાડે હવે મૂકું તો હાટુ ને મળતા તો ઘણા 5-6 વાર થઈ ગયો. તમે ભમરાજી ચોથી કોઈ આયા? આ ગાય લેવા ગયા હતા. મહીજી ગાય લેવી છે કે હા તે ગાય જોવા ગયા હતા. તો ગાય તો અમારા હાટુ ને ભાળ હારી મળે એનું ખબર હોય ગાયોની. એવું હોય વેપારી છે? ના વેપારી તો નહીં. પાકો હગાવાલો હોય તો વળી કોક હા એ વાત લઈ આલીએ. તો હાટુ તમે બધા વાતો કરો. હું બહાર નીકળું, મારે બહાર જવું હોય. એટલે પણ ચા પાણી કરાયો કે નહીં કરાયો કોઈ? પણ મારે મોડું થાય એટલે જવું છે. તમે એવું હોય સોન આટું ઘણા દાડે આવ્યા તો લા, ઘણા વારે એટલે મોએ મારે આ તો હવે હું તો ફરતો ખરો કે યાર. હા હા તે કોઈ હગાની વાત હતી. ઓનો કોઈ ભણ્યો મને ખબર હતી. મેં કીધું કે આ ભણ્યો મોટો થયો તો વળી હગાની વાત લઈને આવ્યો તો અહીંયા. બેહો હાટુ બેહો હા? બેહો બેહો? બેહો હા બે હતા. છોકરા ચા હવે મૂકજે. હાટુને પાણી પડ્યું ભાઈ. ખુરશી લાવજે. બેહો બેહો ભમરાજી તમે. હા બેઠા બેહો મહીજી બેહો. બેહો ભાઈજી તમે બેહો. છોકરા ચા મૂકજે તાર મહા માટે. બે કપ વધારે મૂકજે. ચા તો થઈ રહી છે. અવાર ડેરીમાંની મંગાવી હતી પણ તમે લાયા નહીં. તમે હાટુ ભાઈ ચાય તો એક કામ કરો ને આપણે જમવાનું તૈયાર જ છે. હા જમવાનું તૈયાર. એક કામ કરો તમે ને જમી લો આથી લગા. હા લાડો જમી જ દઈએ તાર. લાડો હા આવ્યો 10 મિનિટ 10 મિનિટ. હા હું આવું જ છું. હો હા બેઠા મેં હવે નીકળીએ. જમવા બી હારું અરે મારે છે. તમે બે જણા જમી નીકળો. અરે પણ કોમ સા ફોન આવ્યો છે. પછી આવશો મહેમાન. હમણાં પછી ચા પીવા આવજો આપણે અહીંયા. હારું હું ચા બનાવો. એ હારું આયા વગર ના રહેતા પાછા. 100%. એ હારું. હા? હા હારું. લાડો હાટુ બીજા. લેવડો જમવાડો. થોડું બધું મારા હાટુ જબર પડાય ભાઈ. આ તો તારે મજૂરી કર્યા વગર તો સાહેબ હાસ ભાઈ. હાટુ ભાઈ જમવાનું તો જોરદાર બનાય હો. જમવાનું ખાધો. જમવાનું તો બનાવવું પડે કે તમે બે ઘરે વાર પછી આયા એટલે હા વાત સાચી હા આ તો કોક બહાર જવાનું કેતા હતા. બહાર જવાનું કરતા હતા પણ હવે રહેવા દીધું ને શું કહો તમે હગાની વાત કરતા હતા. હગાની વાત. હાટુભાઈ ને ખૂણીએ ગોળ ચટાડ્યો તાણે મોન્યો ભાઈ. શું હગાની વાત હતી કોક? હગાની વાત તો હતી. આમ આપણે તો પાછા ફરીએ કે હા હા અને આમ તો પંચાયતીઓ જેવો જ છો પટેલ જેવો જ. તમે પટેલ ખરા કે હા. સમાજમાં ફરતા ખરા કે?
એટલે તો ભાઈ થોડું હાલ મંદુ ચાલે, જમીન બમીન તો ખૂબ હઈ ને, હા પણ 5-6 બોર કર્યા એટલે હાલ થોડી પાર્ટી થોડી નબળી થઈ ગઈ. હવે 2.5-3 લાખ રૂપિયા જેવા થાહા મારે. હગાના હા હગાના 2.5-3 લાખ રૂપિયા હા, એને મેં કીધું 2.5-3 લાખ રૂપિયા એવું છે ખરા. હા મારા આપણે હગું કરવા જઈએ તો વગર હાટામાં તો 15 લાખ રૂપિયા થાય છે. આ મારો ઓલો ચીતા 2.5-3 લાખ રૂપિયા કે છે. હાડો હા તો આપણા છોકરાનો ગોઠવો યાર. ગોઠવો. હા પણ છોકરી થોડી શોમ છે, આમ પાકા કલર ની પણ થોડી શોમ છે એમ. ઘર તો ચાલવી શકે ઘર તો બધું ચલવી લે. તો બસ તને આપણે ચાલશે. ચાલશે. હા છોકરાને પૂછ્યું હોત તો સારું હતું. તો છોકરાને તો બોલાવું, તમે જીઓ નહીં જોઈ લો. હા હા ચાલશે ખરા કેમ? ચાલશે ચાલશે. નકો આમ તો કોઈ લકડાની નહીં હાલ તો પાછી. એ તો મને ખબર હાલ તો નહીં. છોડ્યું હાલ ચો હી. ના ના હાલ તો છોડીઓ નહીં ચોય. તો એક કામ કરો, હા એ ભાઈના કને હું જાતા આવું હા અને થોડા પૈસા પડ્યા હોય ને 25-30 હજાર રૂપિયા પડ્યા હોય તો હાલો તે ભાઈના કને થોડો જાતા આવું ને વાત કરું. તે 25,000 પહેલા જોશે. હાલ જોયું થોડા ઘણા પૈસા એને આલું તો એને થોડો વિશ્વાસ રહે કે યાર. હા બરાબર. હા અને આપણે પાકા જેવું થઈ જાય. તો પાકું થતું હોય તો એટલે પાકું થતું હોય તો આઢો મોલ કરી આલો પૈસા તો. એટલે પાકું એટલે તમને ખબર નહીં આઢું પર વિશ્વાસ નહીં યાર. આ તો આઢુનું કોઈ નક્કી ના કહેવાય, રોલ કરીને જતો રહેતો. હા આઢો હા પાકું તમે કરતા હોય તો. એટલે પાકું હાથ દાડા ચીડી તમારે ફોન કરો ને હા એટલે તમે તમારા 4-5 જણા લઈને આવી જાઓ. આપણે હગાઈ જ કરી દેવાની ડાયરેક્ટ. એવું છે એમ. હા તો હેડો હું પૈસા લેતા આવું જાણે. આ લેતા હતા. હો હા હું લઈને આવું પૈસા. ઘણો ચીકણો ભાઈ મારો આટો શરૂઆતથી ઘણો ચીકણો હતો, પણ હવે ફસણો તો હવે જબર. છોકરામાં તો કોઈ ઠેકાણો નહીં એટલે આલસી તો જતા. એ આઢો હા પૈસા તો છે પણ થોડા ઓછા છે. હા પણ તમે કોઈ ફોન પે કે ગૂગલ પે એવું તો વાપરો છો? બધું વાપરીએ આટો તો. આપણે મારે તો ફરવાનું હોય યાર. આ તો પૈસા પડ્યા કહેતા હોય તો ઓનલાઈન કર દઉં. હાલ જ કરજો પર લેજો. સ્કેનર આલો તમારો હેડો. લો. ખાતામાં 25,000 રૂપિયા આવી ગયા. ગમે તે કહીને આપણા છોકરાની હગાઈની પાકું કરી નાખજો. હા 25,000 આવી ગયા. બરાબર. પાકું. તમારે હવે કોઈ ચિંતા વિશે કરવાનો નહીં. બસ ચિંતા તો હવે કોઈ નહીં ભાઈ. હા. પણ તમે ગમે તે કરીને હાથના 8 દાડા 10 દાડામાં મારું છોકરા હગું પાકું કરી નાખો. ફોન કરું ને એટલે તમારે બધાને લઈને આવી જ જજો. આપણે હગાઈ બગાઈ બધું કમ્પ્લીટ કરી જ નાખશું. હો. બસ તાણ આપણે એવું જુઓ આ મારો વાલો કોઈ બનાવી ના જાય બીજી વાત સારી વાત છે. પણ ગમે તે કઈ એટલું પાકું કરજો. એ હારું હારું. હેડો હું તને નીકળું યાર. જાવું છે હા, એમ? મોડું તો ભાવરો કા મગને શીરો બનાવીએ રાતે યાર. ના ના ખાધું ને તમારી ખાધું. ખાધું પણ આ તો થઈ જાવ તો મગને શીરો બનાવો મારે- ત્યારે તમારે હાળી જોરદાર જમવાનું બનાવો તો ઓગળી ચડતા રહી જો વાત યાર. સાચી મેં ખાધેલું હે, પણ મારે હવે મોડું થાય. મારે ઢોર છે અને મારો કોમ છે યાર. પણ તમારે તો અમારે હાળી કરી એવો છે તમે ઘડી વાર રહી જાઓ રાતનો રોકાઈ જાઓ તો જમીન જો યાર. ના ના હા ના. જાવું છે હા હા તને આવજો એ આવજો તા. તમે હાળીને યાદ આવજો. એ હારું. હા આ મારા છોકરાની ચિંતા હતી તો સારું કર્યું. ચિંતા મટી જઈ તો મારા શાંતિ થઈ ગઈ. હવે આ શાંતિ થઈ જાય લવો હતો ને એમ તો છોકરાને કોઈ વળી પકડે એમ હતું ના. તો મારા તો બીજો તો 15 લાખ રૂપિયા ચાલે વગર હાટે. પર આ વગર તો આઢુને ભલે 3 તો 3 હાલવા પડશે. હાલ તો પછી લઈ જાય તો કોઈ હોતો નહીં. સારું એટલું મારે વળી કોમ થઈ ગયું તે હવે આઢું તો મારી ચિંતા ઘણી બધી લઈ લીધી એટલે હવે તો કોઈ ચિંતા જેવું છે ના. હવે કોમ કરવા દે. હવે ક્ષેત્રોમાં જવા દે ને ક્ષેત્રમાં જવું ને આપણે બધી ચિંતા બધી પટી ગઈ છે. એટલું પટી જાય તો વળી સારું. હાશ આ તો ધાર્યું નતું એના કરતી એ જબરું થયું ભાઈ. હો મેં કીધું હાટું ના અહીંયા 5-10 હજાર રૂપિયા માગશો, મારા 25-25 હજાર રૂપિયા ફાયદો થાય. હા 2-3 જણા મુર્ગા જો મળી જાય તો સારું કોમ થઈ જાય. અરે ભમરાજીએ ચા પીવાનું કીધું હતું. ખેતર બાજુ નીકળી ચા તો કોઈ પીવી નહીં પણ મળતો તો જાઉં. ભમરાજીએ તો ભાઈ ઢાળિયાનું બાળિયાનું જબર બનાવી ભાઈ. તો સાપરો હતો ઢોરણ ઢાળિયાનું બધું બનાવી દીધું. અરે ઘેર આવવાનું કીધું તું ને તમને તો. એટલે મેં કીધું મારે શું ભાઈ મોડું થતું હતું હા હા એટલે મેં કીધું તમે કીધું તું વળી મેં કીધું ભાઈ મળતો હતો. ના ના સારું કર્યું કે આયા હતા. અમે વાર જોઈને જ બેઠા હતા. કીધું હમણાં હાલ વચ્ચે નીકળશી. હાટ જબર કર્યા ભાઈ ઢાળિયું બાળિયું બધું.
હવે આ થોડું થોડું કરવું જ પડે કે હવે હા 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 લો, બેહો, મોચો બેહો. નહીં અમારે તો અરે, બેહો. મોચો રાખતા નહીં એમ અરે ચાલે. બેહું તો નહીં યાર, મારે મોડું થાય એમ તો. હા હા પણ મેં કીધું આ કીધું તો પછી એમ તો મળતો જો. ના બરાબર આયા તે સારું કર્યું કે અમે તમને ના આવ્યા હોત તો હોકતા આવતા તમારે કને આપવાના હતા એવું હતું હે? હોવે. હા. તે શું કર્યું તમારા આઠો છોકરાને પેલું કરી કોઈ કે ના કરી પછી કહેતા હતા વાત કરતા હતા તે? કોઈ કાકાની વાત કરતા હતા તમે આગળની વાત આ એ ઓની લાગતો હેડો કરીએ કોક. હાડું તો કપાળ ધોવા ગયા ભાઈ, બોલો. કેમ શું થયું? હવે પેલા 2.5 લાખની વાત આવી, મેં કીધું ભાઈ પાર્ટીને એમ તો ઠાઠ છે, હા હા પણ આ પોણી વચ્ચે જતો રહે એટલે પોછો બોર કરેલા હાલ પાર્ટીમાં આપણી થોડી ડીમ થઈ ગઈ. એટલે કે આ નોકરી કરતા હતા, આમ તો ના તો કંઈ કીધું નહીં, હા હા પણ આ નોકરી કરતા હતા એટલે મને તો ના જેવું જ લાગે. એટલે પણ હાલ તો 15 લાખ આલે છે નથી તો ને પછી થતું હોય તો ના પડાય યાર. લકડાણી એ નહીં હાલ, પણ મેં ઘણીએ કીધું, પણ હવે ઈયોન આ તો ભાઈ હા એ તો હવે હા, હવે વિચાર મેં કીધું હેડો બીજા આપણે ચોક વાત કરશે એ તો. તો હાર કર્યું એ ના કર્યું એ સારું કર્યું તમે તો ચમ છોકરો આખો દાડો બેહી જ રહે, કોઈ કોમ કરતો નહીં. નહીં કરતો કોણ. તો તમે હતા તો જોયું ને તમે ઘરમાંથી બહાર નીકળતો હતો રે. આમ તો મારા હાડું જોવા મારે ઠાઠો જ લાગતો હતો. તો પછી હા. આમાં જેવો પોણી આલીને તરત ઘરમાં તે પણ બેસી બીજે ચો કરવું જ કેજો આપણે છે મારે હ તમાર છે? હોવા ધંધો કરે હારો હા. હોવા ઓહો, તો વળી હકત છો કે તમારે કરી દઈએ વળી. હા તે આપણે કરવા આપણે અમે કરવાનું જ છે એવું હોવા છોકરો ધંધો કરે? ધંધો કરે ધંધો કરે. બસ આ થોડી થોડી શોમ છે. અરે ચાલશે આપણે શો મશે તો વાત હાચી. અરે તો તમારી વળી ગોઠવી દઈએ. હા તો થોડો ટેકો કરવાનો છે તો કરશું આપણે. આ તો આ કીધી વાત હતી 3 લાખ રૂપિયા બી થાય. હા એ તો થોડું અને ઘણું એક બીજી એ વાત હતી, હા એટલે મેં કીધું એ પાર્ટી જોડે એમ ભાઈ જોડે જઉં, હા હા એટલે એને મેં કીધું તમે બોલાવો તો હવે આ બધું નક્કી ફટોફટ કરવું પડે આવું. હા કારણ કે આ તો કેટલાય હાલ તો બધું હોય. ના વાત સાચી આ એ તો સીઝન કોકના કોના લગ્નની પડે. સીઝન એટલે ફટ ઉછળતી હોય ને આ કરી દી. તમે 50-60 હજાર રૂપિયા મેં કીધું હાલ હોય ને હા હા તો થોડા આલું ને. 50 હાય હા તો હમ આપણે પાકા જેવું 50 થઈ પડે જાય. એમ લે ગાયવા હોવે. એ આવજો. પણ અમારે ગાયના ભરવાના હવાર આલવા પડશે તમારા પૈસા. અરે પણ હવારમાં હું ઘેર જઈને તો આલું તમને. હા તો પણ લેતા હાલ હું આવો. ઘેર લેવા જઉં એટલે ટાઈમ થઈ રહ્યો પછી એ તો. આ ડોલમાં જ મૂકી હાલ લેતા આવો. હા લાવો જો આ કાલ પાછા આલજો 50,000. 50 પૂરાય 50 પૂરાય. લો દામ આ 50,000 50,000 ઈ? હા ગણી લ્યો તમારે. તમારા હાથમાં દાડે હું ફોન કર્યો ને હા. એટલે તમે તારા ભાઈઓને બધાને લઈને આવી જાય, આપણે બધું પાકા જેવું જ કરી નાખ્યો. એ હો? બરાબર બરાબર. હવે હાથના 8 દાડા થાય તો વધો નહીં પણ આપણે પાકું કરજો. અરે યાર આપણે હગવાન આપણે વાત પટી ગઈ. હું તો પટેલ છું યાર. હા એ તો ખબર પડી મને. હરતો ફરતો માણસ છું. તો ફોન કરજો પાછા. હારું ફોન કર્યો ને તમે નેકો તાન. હારું મારે આવજો. મોડું થાય એ, એ, હમણાં. હારું આવજો. ચા બીજી પીવો તો ઘેર હેડો. ના ના હવે ચા નહીં, ચા હાલ જ ખાધું હોય. હાર તો આવજો. એ હારું હેડો એ આવજો. હેડો હું નેકળું. એ હારું. મમરાજી આપણે જો આ 50,000 આલ્યા ને હા હા અમારે કાલ ગાયના ભરવાના છે. અલ્યા ભાઈ તને 50,000 હોજા આલો ના આલો તો હવાર ગાય હું લાવી આલ્યો તને હારું તો કહો. બરાબર કે પણ મારે એક કામ તો થઈ જાય કે યાર ના, આ હારું યાર. 15 લાખ એ ચોય નથી નહીં આતી તો વાત. પછી અને આ 3 લાખમાં પટી જતું હોય તો આપણા મંડપના ખર્ચામાં પટી જાય પટી જાય. તો પછી તાણે તો હારું નહીં યાર હારું હેડો તો આ છોકરાને થાય તો હારું જ કે. તો પછી અને 50,000 હું તને હવાર આવી દઉં હા, તો નકર કહો તને તો. ગાય લઈ આલ્યો બરાબર યાર તારે બીજા ઢોરનું પાણી મૂમું છે એટલી વાર હા. આ સકર હારા થયા લાગે. ધારી તું કે આપણે હવે 5-10 હજાર રૂપિયા હાટું ગણતી વળી ઓછી લે હો. પણ આ તો 50, 25, 75 હજાર રૂપિયા થયા. હાટુનું હોય 75 નું કરીશું. હાટુને હવે થઈ ગયું. હવે 5-6 વર્ષે આ ગામમાં આવવું જ છે. એના પહેલા હવે આવવું એ નહીં ને ગામમાં રહેવું નહીં. બસ